મારું નામ ભૂપેન્દ્રભાઈ ભીખાભાઈ સલડિયા, મોટા સમઢિયાળા સરપંચ તરીકે છું. અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જે પૌરાણિક નામ અમારું ઓઢાના સમઢિયાળા હતું એ ફરીને ઓઢા બાપુનું સમઢિયાળા તરીકે સ્થાપવામાં આવ્યું, તે બદલ સરકારશ્રીનો આભાર છે. તેમજ સમગ્ર ગામજનો હર્ષ અને લાગણી અનુભવે છે. મારું નામ મોહમ્મદભાઈ નનુભાઈ નાડ, ગામ રહેવાસી ઓઢાના સમઢિયાળા. આ ગામનું પૌરાણિક નામ ઓઢાના સમઢિયાળા ઓઢા બાપુનું નામ આપ્યું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે. એ બદલ તમામ સરકારનો, ગામનો, બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જય ભીમ, જય સંવિધાન. હું દાફડા હરિભાઈ દેવરાજભાઈ, મોટા સમઢિયાળા. ગામનું નામ જે બદલી અને ઐતિહાસિક પરંપરા મુજબ જે આપણું ઈસવીસન 1700ની સાલમાં ઓઢા બાપુએ જે ઓઢાના સમઢિયાળા ગામની સ્થાપના કરી હતી, તે ગામની સ્થાપના કરવા માટે જે કોઈ મિત્રોએ અને ગામના વડીલોએ સર્વે સમાજે સહકાર આપ્યો છે, એ બદલ સર્વે સમાજને અને તમામને શુભકામના પાઠવું છું. અને રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમે 14 એપ્રિલ 2026ની જે ગઈ એ મુજબ સરકારે તો હમણાં જાહેર કર્યું 1 જૂન 2026 થી, પણ એ પહેલા આપણે બાબા સાહેબની પ્રતિમા જ્યાં લગાડી ત્યાં ઓઢા બાપુનું સમઢિયાળા નામ આપી દીધું હતું. અને એ નામ ફરી વખત આપણે જે આપણી ધરોહર જે હતી પેલી ઐતિહાસિક, એ નામ ફરીવાર સમઢિયાળાની જગ્યાએ ઓઢાનું સમઢિયાળા નામ સરકારશ્રીએ અમારી લાગણી અને માંગણીને સંતોષી છે. એ બદલ અમે સૌ ગ્રામજનો હસી અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ. જય ભીમ, જય સંવિધાન. ડોક્ટર જગદીશ, આજે એક વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારું ગામનું નામ મોટા સમઢિયાળામાંથી બદલીને ઓઢા બાપુનું સમઢિયાળા થઈ ગયેલ છે, જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો હું મારા ગામ વતી, મારા સમગ્ર ગ્રામજનો લોકો તરફથી હું અભિનંદન પાઠવું છું. તે સાથે ઈસવીસન 1700ની સાલમાં ઓઢા બાપુ દ્વારા જે ગામ મોટા સમઢિયાળાની સ્થાપના કરવામાં આવી હતી, આજે વારસાને પુનઃ અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છે. તેથી ગ્રામ લોકો અને ગામની સાથે જોડાયેલા બધા જ અગ્રણી સમાજોનો હું દિલથી આભાર માનું છું. બાબા સાહેબના સાનિધ્યમાં આજે સૌ મોટા સમઢિયાળા ગામના સર્વે નાગરિક ભાઈઓ, અમારું ગામનું નામ ઓઢા બાપુના નામથી અગાઉ ઓળખાતું હતું, પણ વચ્ચે મોટા સમઢિયાળા એવું પોતાને બોલવામાં આવતું હતું. હવે કાયદાકીય રીતે ઓઢા બાપાનું સમઢિયાળા તરીકે નામકરણ મળ્યું છે, તે બદલ સૌ ભાઈઓનો તથા તેમના પરિવારનો હું હાર્દિક આભાર માનું છું. જય ભીમ, જય બુદ્ધાઈ. અમારા ગામના વતની એવા શ્રી મહેપતભાઈની લાગણી હતી કે એમને અમારા ગામને જે પૌરાણિક નામ હતું એ પરત મળે. જે લાગણીને સરકારશ્રીએ માન આપતા ગુજરાત સરકાર અને ભારત સરકારે જે અમારા ગામને પૌરાણિક નામ ઓઢા બાપુનું સમઢિયાળા જે પરત કર્યું છે, એ બદલ સરકારશ્રીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. નમસ્તે, હું વિજય વાળા, ઓઢા